આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। સિદ્ધપુરમાં કાર્બાઇડથી કેરીઓ પકવી વેચાતી હોવાની ફરિયાદ। લોકોના સ્વાદ સાથે ચીડા થતા હોવાની ફરિયાદ જોવામાં આવી છે। સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં ફળોના ધંધા કરતાઓ ગોડાઉનોમાં ખુલ્લેઆમ કાર્બાઇડથી પકવાતી કેરીઓનું વેચાણ અને આરોગ્યને નુકસાન કરતા હોવાની લોકોમાં ફરિયાદ ઉઠવા પામી છે। કાર્બાઇડ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે ત્યારે આરોગ્ય તંત્ર ક્યારે જાગશે તેમ નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે। સિદ્ધપુર શહેર તાલુકામાં ઉનાળાની અંગ દઝાડતી ગરમીમાં રાહત મેળવવા માટે લોકો કેરીનો રસ સહિત અને ઠંડા પદાર્થોનો ભરપૂર ઉપયોગ કરે છે, ત્યારે સિદ્ધપુરમાં અનેક સ્થળોએ કાર્બાઇડ તેમજ કેમિકલથી પકવેલી કેરીનો ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાનું કેરી તેમજ કેરીના રસના ચટાકેદાર ગ્રાહકો પાસેથી જાણવા મળી રહ્યું છે। ખુલ્લેઆમ કાર્બાઇડથી પકવેલી કેરીઓનું વેચાણ કરી ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આવી કેરીઓનું વેચાણ કરતા તત્વો સામે આરોગ્ય વિભાગ લાલ આંખ કરે તેવી લોકોની માંગ ઉઠી છે। ખાસ આ સિઝનમાં ઊંચા ભાવ આપી લોકો કેરી ખરીદે છે તેનો લાભ વેપારીઓ ઉઠાવી રહ્યા છે। ખાદ્ય અને ખોરાક ઔષધ નિયંત્રણ તંત્ર તેમજ સિદ્ધપુર નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આની તપાસ કરાય તેવી પણ લોકોની માંગ છે। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।